મેન મંદિર છે એમ એનું જોતો ખરા આગળની બોટમાં છોકરી પડી ગઈ સાપ 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 થાકી ગયા 6 કલાક લાઈનમાં એક્ઝેક્ટ 6 વાગે અમે લોકો એક્ઝિટ થાય છીએ અહીંયા તો હર હર મહાદેવ તો ફરી એકવાર આપણે લોકો આવી ગયા છે નવા વિડીયોમાં તો અમે અત્યારે છીએ ઓમકારેશ્વર જે ઉજ્જૈનની બાજુમાં આવેલી છે ત્રીજી જ્યોતિર્લિંગ કહેવાય મારા ખ્યાલથી તો અમે અત્યારે ત્યાં છે બાજુમાં નર્મદા નદી છે તો અત્યારે અમે ત્યાં સ્ટે કર્યો છે હોટલમાં તો અત્યારે અમે લોકો જાશું દર્શન કરવા માટે અને નર્મદા નદીમાં હોડીમાં બેસવાના છીએ તો તમે લોકો જોતા રહેજો ફૂલ એન્જોય સાથે તમને લોકોને જલસા કરાવીશું અત્યારે જો બધા રેડી થઈ ગયા છે અહીંયા 1 2 3 ચેક કરી લેજો બધું ફાઇનલ અહીંયા ભાભી રેડી વિજય રેડી અહીંયા ભાઈ બહેન રેડી ચાલો રેડી આમાં કાઉભાઈ કંઈક ને કંઈક તપાસ તો ચાલુ જ હોય હું ખોવાઈ ગયું તારી ઘડિયાળ લીધી ને ઓકે ચાલો તો આ રહ્યું અમારી ગાડી પડી છે એક્ઝેક્ટ નીચે અમારા રૂમની બહાર જ એટલે સેફ પાર્કિંગ છે કંઈ ગભરાવાનું છે નહીં ને આ બધું જો પાર્કિંગ જ છે અહીંયા તો હવે જાય હવે દર્શન બર્શન કરીએ પેટ પૂજા કરીએ અહીંયા તો કચોરી જ ખાવાની હોય એમપીમાં આવ્યા હોય એટલે અત્યારે અમે લોકો આવ્યા છીએ એમપીની જ્યોતિર્લિંગ પૂરી કરવા માટે એમપીમાં ટોટલ 2 જ્યોતિર્લિંગ આવેલી છે એક ઓમકારેશ્વર અને એક આપણે કયું આવે બીજી રામેશ્વરમ ના આવે હું રામેશ્વર ઓમકારેશ્વર અને આ બધા બોલીને મને ભૂલાઈ દે હું મહાબળેશ્વર આ બધા દર્શન કરવા આવ્યા ધામ ની આવડતું મારી છે ઓમકારેશ્વર ઉજ્જૈન વાળાનું નામ કઈ છે કઈ બે કરવા આવ્યા આપણે ખમ કહું વેઇટ મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર ઓકે ઓકે તો અમે એ બે જ્યોતિર્લિંગ કરવા આવ્યા ચાલો આવીએ બધું તો ફાઇનલી ગાડી મેં લીધી હતી અહીંયા આપણી હોટલની એક્ઝેક્ટ સામે એમનું પાર્કિંગ હતું એમાં તો હવે અમે લોકો જઈએ છીએ દર્શન કરવા માટે અહીંથી આમ જાશું એટલે ડાયરેક્ટ મંદિર આવી જશે અને તડકો સવારે ઠંડી એટલી હતી અત્યારે તડકો એટલો છે કે ટોપી ભૂલી ગયા ગોગલ્સ એ ભૂલી ગયા ઉતાવળમાં એવો પ્લાન કર્યો ઉતાવળમાં સીધા આવી જ ગયા અમે લોકો તો આ જે મેન માર્કેટ કહેવાય છે અને આ નર્મદા નદીને જેને પાણી ભરવું એની માટે પણ આ બધું મળી જશે હવે અહીંયા બોલું કરે અને આ ડેમ પણ આવી ગયો જો રહ્યો ડેમ આપણે આગળ જાશું બોટવાળા ભાઈ આપણે નક્કી તો કરી લીધું છે તો હવે બોટમાં જ આવે અંદર બધું બતાવશું તમને પણ આપણે જે યમુના ઘાટ ઉપર ગયા હતા બતાય ને 1000માં 120 રૂપિયા ભાગે પડતા હોય આપણે આમાં બોટમાં જશું નર્મદામાં પાણી જ નથી હે વિજયા પાણી જ નથી આઈ બોટ હા થોડી નાખ લુખું ખવડાવે બોટમાં જાય એની પહેલા થોડી પેટ પૂજા કરી લે ક્યાં હે પોવે લાવ આપણું સમોસું બહુ અજીબ આવ્યું અહીંયા તો આવી ગયો પરચા કાઢીને હાલો ઓહ ઓલું મેન મંદિર છે એમ એનું જોતો ખરા શું થયું ઉલ્લુ રમી જેવું લાગે છે ચૂલો મસ્ત હે મંદિર મસ્ત હે હવે જાય બોટમાં તો હવે નજીક આવી ગયા આપણે જેમ બને એમ નજીક આવતા જઈએ છીએ નર્મદાના પથ્થર કહેવાય છે હવે અહીંયા બધા મને એવું કહેવામાં આવ્યું હતું કે આ પથ્થર એક શિવલિંગ જ ગઈને તમને અંદરથી લઈને આવો નહીં તો આ જો આ ઝૂલો આ મંદિર ઓલીપન પણ ઝૂલો છે તો આપણે કહેવાય શાયદ આ ઝૂલા ઉપર જાશું ને આ બોટનો તો બહુ જ અવાજ આવે છે તો ચલો સેલ્ફી આઈફોન 16 હે ને હાલો આવી ગઈ આપણી બોટ ધીમે ધીમે નીકળો લેડીઝ ફર્સ્ટ ગઠિયો પેલા ભાગી ગયો મારો હારો હજી ઉજ્જૈન પણ જવાનું છે હવે ગોથું મારી જાવ કેમ કરશું ભાઈ ગોપ્રો કાઢ લે અંદર જઈને
આમાં વ્હાઈટ એંગલ આવતું નથી હરખું. એ પ્રભુ મહાદેવ મહાદેવ નર્મદા. તું જાને ભાઈ હાટી ગઈ. મોજ કરવાની. ભીમો લઈ દે નવો. કેવું ભાગે હા કાકા ફૂલ ફૂરી ઉભું થયું. એન્જિન ચાલુ નહીં થતું અમારું. ખટ 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 ખટ. લે ભાઈ આગે હું તો થંબનેલ લેતો તો. बैठ गए बस बैठ गए बस चलो आगे की ओर हमला हो जाए. जय जय किसान हर हर महादेव हर हर महादेव महादेव. પાવર હાઉસ છે અહીંયા ટર્બાઇન ચાલે ટર્બાઇનમાંથી પાવર જનરેટ કરે આ પાવર હાઉસ કહેવામાં આવે અને અહીંયા ત્રિવેણી સંગમ છે આગળ તો અત્યારે આપણે ત્યાં જઈએ છીએ અને આનો અવાજ જ એટલો છે ફર સંભળાતું જ નહીં કાંઈ હું બોલું નહીં એટલે હવે આપણે જઈએ ત્રિવેણી સંગમ આ પાવર હાઉસ બસ આ એટલું કહેવા માગું છું. બાકી પબ્લિક ફોટા પડાવે છે મોજથી આપણે રિટર્નમાં ફોટા પડાવીશું અત્યારે જોઈ લઈએ મજા કરાવી લઈએ આ લોકોને પણ બતાવી દઈએ કે અમે લોકો કેવા જલસા કરીએ છીએ દિવાળીના. અને પાવર હાઉસ તો આપણે પહેલી વખત જોવા આવ્યા છીએ. હા છે પપ્પાને ફરી જાય નાવા દે આ નાવાનું હતું. નાવું છે એ મારે નાવું છે. બોલો આવું ओम पर्वत ओम पर्वत आ कावेरी नदी आ नर्मदा नदी અને આ કાવેરી નદી બેનું સંગમ થયું અહીંયા અને અહીંયા આપણે ડૂબકી મારશે ભાભી. ચલો इधर इधर बिजली बनता है એટલે વીજળીનું ઉત્પાદન થાય અહીંયા અહીંયા ટર્બાઇન હશે આટલામાં तो टर्बाइन में अंदर नहीं ले जाओ. कावेरी नदी और नर्मदा नदी वो नदी का संगम है यहाँ पर. ओके तो सामने पावर हाउस वहाँ बिजली बनता है ना. ले जाओ कौन सा ये बिजली बनता है. एक बाजू हम रेडी एक हवा तो हम जाए भाई हर को नर्मदा इधर से. ओके आई थिंक नर्मदा एंड आई थिंक कावेरी. ये कौन सी गई हां बेगी थी गई और दोनों संगम में उसका क्या नाम दिया बेगी मिल के गई तो. ए भैया तू बैठना ફટકે બા ડૂબકી મારો તો ડૂબો એમ નહીં જોવો. હા લ્યા નહીં ડૂબો એવું પાણી જ નહીં. આપણે હાઈટ જેટલું તો છે બસ એટલું જ છે. હા ત્યાં પથ્થર દેખાય દેખાય ચોખ્ખું પાણી એકદમ નીટ એન્ડ ક્લીન એકદમ મીઠું પાણી. હે હા લે લે ઈ જો પીયું. લઈ જા હા પીયું એ પી એકદમ મીઠું પાણી. હા પીધું હા પી પી નેચરલ પાણી એ તો પા વગર આરોનું. કાંઈ ના થાય પીવાય જો બધા માટે રાખે પવિત્ર કહેવાય નેચરલ ફિલ્ટર. ભારત માતા કી જય. યુગ હમલા કરો રેતી માંથી પ્લોટ
આગળની બોટમાં છોકરી પડી ગઈ. શું થયું પડી ગઈ ને ભટકાની. આપણી બોટ ઓય બે બોટ ભટકાની. ગુરુ શંકરાચાર્ય આદુ ગુરુ શંકરાચાર્યની મૂર્તિ સોરી હો. અરે ઓ ભારી બહુ મોટી છે. यहाँ जाओ बाई रोड जा सकते हैं. बाई रोड जाना हो तो जा सकते हैं. एक तो एमपी में છે ને ગુજરાતી બોલાઈ જાય છે. मुड़ जाओ. पछवाड़ा भीना हो गया है. खाली किया जाए. માછલી કરે આ તર્યું જ છે. દોરું પાણી આવ્યું ને એટલે ઓલું ચોખ્ખું હતું. તર્યું જ છે. પીવે છે બહુ પીવે છે. બધો लास्ट में तुम्हारा भाई है, डूब जाए तो भी दिक्कत नहीं है, क्योंकि मुझे तैरना नहीं आता है. ના યા કૂદે પણ પૂછ્યા ઘાસ્યા વગર. પગ પગ પગ. હું તો માછલા વિના नहीं लगाना जाना भाई. लोहे खा जाते हो तुम लोग. उज्जैन जाके लगाएंगे हम लोग तो. अब सीढ़ियाँ चढ़वानी છે. उज्जैन तो मेन છે. બહુ ઊંચું છે બહુ ઉપર. ઓલો ફોટો મેં બતાવ્યો હતો ને તમને લોકોને કે નીચે સીડી છે ઉપર મંદિર છે એટલું અમારે ઉપર ચડવાનું છે ને. ટ્રાફિક કે મારું કામ બહાર તો નહોતું દેખાતું માર્કેટમાં. અહીંયા સીડીમાં એટલો ટ્રાફિક દેખાય છે વાત ના પૂછો. ઓકે બ્રો એક જ લાઈનમાં જ્યાં ટોપી વાળા છે ને એની જેમ લાઈન કરવા માંડો પાછા આંધ્રાની જેમ. જે ભોપો હશે કે જીગો હશે ભાભી માટે અહીંથી આવું કંઈક લઈ જાઉં. ડમરું 12 જ્યોતિર્લિંગ કરશું ને તે દી આપણે લગાવશું આપણી બાઇકમાં. તેનું ત્યારે આપણી બાઇકનું નામ નંદી હશે. અત્યારે રામ પ્યારી છે. કંઈક લેવા જેવું હશે લઈ જવું યાદી પૂરતું. ચુંબક તો લેવાનું જ છે એ ફાઇનલ છે. હા આગળ જાય ત્યારે આ લાઈન. ओ होए लाइन तो जो कितना टाइम हुआ खड़े होकर? 2 घंटे. हम भी आपके पीछे लगने वाले हैं. कोई बात नहीं 3-4 घंटे इधर चला जाएगा आराम से. मंदिर परिसर में दर्शन साफ 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 साफ. ए भाई 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 चलो चलो निकलो निकलो निकलो. ऊपर जी आयु महादेव ऊपर थी नहीं ऊपर थी. કેવાય જળ સાપ નતો ઓલો સાપ હતો એવું છે. ગટરમાંથી તો નીકળ્યો ના ઉપરથી પડ્યો હે કે ઉપરથી આ ઉપરથી ને મારી સામે પડ્યો. ના પણ પડ્યા પછી મેં ચાલુ કર્યો. ઉડીને સીધા આગળ ઉભા હતા ને બેન એના ઉપર. હા ભાઈ યાથી યાથી
મંદિરની આજુબાજુ છે. હા તમને કહી દઈ ગયો તો નાગીન બની જાતું. હું અહીંથી ઓલું લઈ લે ટીની નીની ચીની નીની પકડીને ગયા હમણાં અહીંયા આગળ એક ભાઈ. કાલની ભસ્મ આરતીનું સેટિંગ. ગરમીના કારણે ઓસ પણ જમવા મળી તો એક પગમાં 5 મિનિટની વાર છે. હજી અમે ઊભા છીએ ત્યાં જ ઊભા છીએ. એક પગલું અમે આગળ નથી વધ્યા. આઈને આવજો. આ અમારી દુકાન છે. એની સામે અમે છે ત્યાં જ્યુસ પીધું. ક્યાં કીધું રહ્યું? હા, સ્વચ્છતાને પહેલા ફોલો કરીએ છીએ. હા, લાઈન જુઓ તમે. દર્શક મિત્રો, બોલો. ભાવ ભર્યા ઉલ્લાસથી બધા દર્શન કરવા આવી ગયા છે અહીંયા ક્યાં પણ ઓમકાલેશ્વર. હજી તો જવાનું બાકી છે. હું ઓમકાલેશ્વર અહીંયા લખી એટલે જો આયા વાંચ્યું. મહાકાલ 1 વાગે દર્શન ખુલશે. હા, 1 વાગે દર્શન ખુલશે. તે પછી અમારો 2 કલાકે વારો એટલે 3 વાગતે તમારો નંબર આવશે એવી વાત મળી છે અમને આગળથી. કોણ છે? લાલા. રવજીભાઈ તો જો પણ હા, લાલા. ઘૂસ મારી. તો ફાઇનલી લાઈન આગળ વધી. વાગ્યા 1:05. મોસના કારણે દેખાશે નહીં. બસ ને ખાલી ઇકોમાં જ થાય એટલે બધાની સામે હોય. બોલે બધું લે બોલ હાલ પછી કોઈ બોલશે ને તો અમારે એ જ સ્કીમ છે. કેમ મારા કેમ ઝટકા વાગે છે? અરે યાર મને કેમ ઝટકા વાગે છે? બકરી બોલશો ને બધા. હા, તો ભાઈ સ્કીમ પાકું મજા નહીં આવે. પાકું મારો કલર ના થવા દે. એમાં ના થાય. મને વિશ્વાસ નહીં. કોન્ફિડન્સ નહીં. ઓકે બસ કીધું બોલે ને ભાઈ. ના બોલે લે આ તો આને કે મસ્તી થોડી કરવાની. હમણાં સાહેબ આવશે. આગળ પડતા જાવ. અહીંયા જ એક્ઝેક્ટ સાપ આવે. એ જગ્યાએ પહોંચી ગયા. એક્ઝેક્ટ 2 વાગ્યા. એક્ઝેક્ટ હજી અડધે લાઈન નહીં પહોંચી અમારી. અડધે 100 ફૂટ આગળ આવ્યા. 100 ફૂટ. એટલે 2 કલાક થઈ ગયા કા આપણે? એક્ઝેક્ટ 1.5 કલાક. 1.5 કલાકથી લાઈનમાં છીએ. 2:30 વાગ્યા અને આ ધજા દેખાની મંદિરની આ રહી. મહાદેવ મહાદેવ. એટલા થાકી ગયા છે. અમારી બધાની શકલ જુઓ તમે. હાવ એટલે હાવ શક્તિ નથી. જો લંઘાઈ ગયેલો. લંઘાઈ ગયેલો. લંઘાઈ ગયા. તો ઠકી નાલા આ નાલો આવી ગયું. વાસ મારે છે. હા, લંઘાઈ ગયા. સુગંધ આવે છે ને? સુગંધ. 3 વાગવામાં 10 મિનિટની વાર ને હવે નંબર આવી ગયો આપણો. તો હવે અહીંયા હું મોબાઈલ મેલી દઈશ કારણ કે અંદર હજી ઉપર છે લાઈન. જ્યાં મને શૂટિંગ કરવા દેતા છે ત્યાં હું શૂટિંગ કરી લઈશ. એટલે અહીંથી આપણે મોબાઈલ કરી દઈશું બંધ. એટલે સમજો હજી અડધી કલાક તો નહીં પણ 15 મિનિટ તો પાકી. એટલે 3 સવા 3 આપણો નંબર આવી ગયા છે એક્ઝેક્ટ ગેટે. આ ગેટ છે ઉપર જવાનો. ઉપર જો આવ્યો મેન મંદિર. એક્ઝેક્ટ 3માં 10 મિનિટની વાર છે ને અમે પહોંચી ગયા ગેટ પાસે. આર્યો ગેટ અને આર્યું મંદિર. તો હજી 15 મિનિટ જેવું થશે આપણને ગેટ પાસે એક્ઝેક્ટ આવ્યા પહોંચતા. તો હું યાદ જઈને મોબાઈલ કરી દઈશ બંધ કારણ કે ત્યાં ચંપલ ને બધું કાઢવાનું. ને હજી ઉપર 2-3 માળ જેટલી લાઈન છે. એટલે એટલી લાઈન અમે કરશું ને ત્યાં થાકી જાઉં છું. તો આપણે વ્લોગ કરશું જ્યાં મજા આવશે ત્યાં. તો અત્યારે આ તો હું તમને કહી દઉં કે અમે કેટલા કલાક ઊભા છીએ. 3 વાગે એટલે એક્ઝેક્ટ 3:15 થતા આપણો નંબર આવી જશે સીડીએ.
4 કલાકથી લાઈનમાં બહુ છોકરા પણ થાય કા હે વીઆઈપીમાં નાખે છે ને એટલે પછી એ જ ને આ વીઆઈપીઓનું કેવું કર્યું છે ઉપરનો માહોલ કંઈક આવો છે જો અહીંથી જવાનું ઉપર આવી ગઈ નર્મદાનો ઘાટ જો અહીંથી દેખાય અને પોગતા કીધું હતું ને 3:15 જેવી થાય 3:15 ને 5 થાય એક્ઝેક્ટ હજી 4 કલાક કહે છે હજી 4 કલાક આવી ગયા મંદિરમાં ડાયરેક્ટ હારી જો અહીંયા ગર્ભગૃહ બોલવામાં છે ભૂલચૂક થાય તો માફ કરજો કારણ કે હવે થાકી ગયા છીએ એટલે બધા થાકી ગયા 6 કલાક લાઈનમાં તારે જો આ છે એ ગર્ભગૃહ છે અહીંથી એક્ઝિટ છે અહીંથી એન્ટ્રી છે આપણે 5:30 વાગી ગયા 5:30 હજી મંદિરના ગેટે તો અમે નથી જ પહોંચ્યા હજી 15 મિનિટ તો પાકી મંદિરના ગેટે વીઆઈપી દર્શનમાં સેટિંગ થઈ ગયું આ રહ્યું મંદિર અમને પાછળનો ભાગ આ ગર્ભગૃહ છે આ જે મેન છે ને એ પાછળનો ભાગ તો આપણે આ પ્રસાદી એક ભાઈ આપ્યા હતા સુરતથી નથી એને ઉતાવળ હતી એટલે તો આપણે આ પ્રસાદી અર્પણ કરી દીધી મહાદેવને હવે આપણો વિડીયો જોઈએ તો ઠીક છે કે હર હર મહાદેવ પબ્લિક તો હજી આવે ને આવે જ છે જો આ રહી અહીંથી આપણને જવામાં 4.5 કલાક જેવા થયા 12:30 એક્ઝેક્ટ 6 વાગે અમે લોકો એક્ઝિટ થાય છીએ અહીંયા આ પગ મેલો ફાઇનલી એક્ઝિટ 6 વાગે લાઈન જોવો લાઈન જોવો લાઈન હર હર મહાદેવ મહાદેવ આપણા સબસ્ક્રાઈબરોની ખ્વાહિશ પણ પૂરી કરજો આશીર્વાદ આપજો એમને માયરા આ લોકોના આજ વારો જ નહીં આવે આટલા ભક્તો લાઈનમાં ઊભા છે તો એ લોકોને ખ્યાલ જ નથી કે આ બધાનો વારો કાલે આવવાનો છે ઈ ગલી આવી ગયા આપણે ખાલી થઈ ગયું આજે આપણે મંદિરે અહીંથી સાપ પડ્યો તો આપણી ઉપર તમે લોકોએ જોયું હશે સવારે એક્ઝેક્ટ આ જગ્યા આપણે આ જગ્યાએથી એક્ઝેક્ટ લાઈનમાં ઊભા હતા 12:30 અત્યારે નીકળ્યા 5:30 કલાકે નંબર થયા આપણને દર્શન હે એ 500 રૂપિયા આપ્યા ત્યારે વીઆઈપીમાં અમે ઘૂસ મારી એમાં બાકી હજી 2 કલાક છે અમારા જે બીજા ફ્રેન્ડ હતા ગુજરાતી એ લોકો હતા હજી 2 કલાકનો ટાઈમ લાગશે તો અમે 6, 7, 8 વાગતા અમારો વારો આવત એટલે ભાઈ અમે લોકોએ 500 રૂપિયા આપીને વીઆઈપી લાઈનમાં ઘૂસી ગયા કારણ કે હવે બધા થાકી ગયા હતા અત્યારે અમે નીકળીએ છીએ ઉજ્જૈન
અને અમારા ડ્રાઈવર થોડા આ વખત ખબર નહીં કેમ તેથી બાકી ગઈ છે પહેલી વખત, બાકી ડ્રાઇવિંગમાં થાકે નહીં. શું કેવું ઉજાગરો હતો ને કઈ કા ઉજાગરો દિવસ ને આખી રાત. હા એ છે. બપોરે સુવાનું ને તો રોડ ખરાબ હતો. ઓકે તો ચલો આ મોટી શિવલિંગ પણ મળી જાય મંદિર માટે. એક ખાલી ભાવે જ કહેતો હાલે જાય બાકી બધા તો ભાઈ મજા આવી જાય, દાદાના દર્શન થઈ ગયા. અને હું તમને કહી દઉં, જો તમે લોકો અહીંયા આવતા હોય અત્યારે દિવાળીવાળા ટાઈમમાં તો વીઆઈપી એન્ટ્રી લઈને આવજો, લીગલી વાળી. 1 મિનિટમાં વારો તમારો. હવે આવી ગયા અહીંયા બ્રિજ ઉપર. તો આ બ્રિજના શું કહેવાય નામ નહીં ખબર. ઇકો વાળાને હોટેલ માટે 2 કલાકનું કીધું હતું. ભટક્યો તો ફોન આવી ગયો તો ફોન નંબર લખાયો છે બરોબર ને. એની માં છે ને આમાં ટાંકી લોડ પડે, જો પડે ને. કોઈ ખાધું નથી, એક કુરકુરેનું પેકેટ, એક વેફરનું પેકેટ ખાધું, બસ એટલું જ અમે લોકોએ ખાધું છે. બાકી બધાને ખાવાનું બાકી, ફોટા પાડવાનું બાકી છે. તમે વિચાર કરો આખા દિવસમાં આજે એટલી હદ બાર અમે લોકોએ શું કહેવાય લાઈનમાં ડાઉન ઉભા થઈ ગઈ રહીને છે. મહેનત બેટરીને કરી હતી મહાદેવને મળવાની. હા મહા મહેનત કે આવ્યા છે તો મળીને જ જાશું. હોટલને તો જવાય જ ને. જવાય જ ને ડાયરેક્ટ. આ તો તારે હવે ક્યાં જવું ભાઈ? હવે આખીને લોનાને બાકી તો હોટલે જ હા. જવું. તાર્યું મમલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે. આપણે એમ કહેવામાં આવે છે કે ત્યાં દર્શન કરો પછી અહીંયા દર્શન કરવા ફરજિયાત છે, તો જ તમારું જ્યોતિર્લિંગ પૂર્ણ થયું હોય એવું કહેવાય. અને 12 જ્યોતિર્લિંગ તમે લોકો કરો ત્યારે જુનાગઢમાં દામોકુંડમાં સ્નાન કરવું અવશ્ય છે, એટલે કે ફરજિયાત છે. ત્યારે જ તમારું 12 જ્યોતિર્લિંગનું પુણ્ય તમને મળે એવું મારા એક મિત્રે પણ કીધું ને મારા એક ફ્રેન્ડે અને એક પંડિતજીએ પણ કીધું હતું, જે અમારા જુનાગઢના છે. અને બહુ એટલે બહુ જૂનું મંદિર છે, બહુ એટલે બહુ જૂનું મંદિર છે. અહીંયા એવડી લાઈન છે મહાદેવની. તારે અહીંથી દર્શન થઈ જાય છે આપણને, તો દર્શન કરી લઈએ આપણે. હવે ફાઇનલી અહીંયા પણ દર્શન કરી લીધા અમે લોકોએ. તો હવે અમે લોકો જાય છીએ હોટલે. અને યા આપણી 4 વ્હીલ પડી, 4 વ્હીલ લઈને અમે લોકો જઈશું જમવા. જમીન અમે નીકળી જઈશું ઉજ્જૈન. ઉજ્જૈનના છે 4 કલાકનો રસ્તો ને અત્યારે વાગી ગયા છે 6:51, એટલે 7 સમજી લો ને, 7, 7:30, 8. અને હવે 12 વાગે ઉજ્જૈન પહોંચી જઈશું. તો આપણે મળીએ ચલો ડાયરેક્ટ હવે ઉજ્જૈનમાં ને જમવા ટાઈમે. હર હર મહાદેવ. મારા ખીચામાં હા મહાદેવ મારી સીટ. લાઈટ બહુ ડેન્જર છે. તો નીકળી ગઈ આપણી ગાડી. તો પૂર્ણિમા હોટલનું અત્યારે નવું બની છે આપણી જે રોકાણ હતા. તો યા થોડુંક મેનેજમેન્ટ થોડુંક ખરાબ છે, કારણ કે નવી બની છે. તો એનો ઓનર પણ બેઠા, એને આપણને બહુ મદદ કરી, બહુ એટલે બહુ જ. એમાં ના કહેવાય, મદદ કરેલી હોય એને આપણે કોઈ દી ખોટું નહીં કહેવાનું. અમારી આખો દિવસ 4 વ્હીલ પડી હતી. 1 કલાકનો અમે ક્યાં ગયા હતા, 7-8 કલાકે અમે લોકો આવ્યા ગાડી લેવા. ગાડીમાં એક વાળ વાંકો નહીં થયો ગાડીમાં. એ ગાડી એવી ને એવી છે, એમ ટચ નહીં થઈ ક્યાંય કોઈ બી. એની અંદર જો આટલું પાર્કિંગ કર્યું, આપણી નડતી હતી ને તો એવી રીતે પાર્કિંગ કરાવડાયું નડતા રૂપ. તો બેસ્ટ લોકેશન છે, જે લોકો પણ અહીંયા આવે ને તો બેસ્ટ લોકેશન છે. તો ચલો અમે લોકો અત્યારે ખાવા માટે નીકળીએ છીએ અને પછી નીકળશું અમે લોકો ઉજ્જૈન જવા માટે. તો આજે અમે રાતે 12 વાગે ઉજ્જૈનમાં હશું. તો કાલ તમને લોકોને કરાય ઉજ્જૈનના દર્શન. તો આજે તમે લોકોએ કરી લીધા અહીંના દર્શન. આપણે આજે ઓમકારે છે ને તમને લોકોને બતાવી દીધું. તો હવે આપણે કાલ મળીએ ઉજ્જૈન. તો ચલો હર હર મહાદેવ. તો હવે આવી ગયા માં વૈષ્ણવીમાં. આપણી આની ફરમાઈશથી ખાવા ફોટો બોલો, ફોટો બાકી બંગા હલાલ કેમ ચંપલ ના પહેરી? ભલે છે હું ધોઈ નાખીશ. હા હાલો. પંજાબી દાબી રેસ્ટોરન્ટ તો જો બહુ છે એક નંબર, સુપર ઇન્ટિરિયર. આવી તો અમદાવાદમાં પણ નથી.
હા ડુ યુ નો અહીંયા જોવા શું છે ભાવ કેવા છે લુકની વાત આ બાજુ પણ જોવો તમે ઇન્ટિરિયર મજબૂત છે બસ હવે તમે કેમેરામાં તો નહીં જોઈ શકતા હોય પણ જે પણ વ્યક્તિ આવે છે બધાના મોઢે એક જ શબ્દ સુપર હોટલ કેવી લાગી જોરદાર ખાવાનું જોરદાર જ છે તો આપણે ફટાફટ હાથ ધોઈ લે ખાઈ લે પી લે શું ઓર્ડર કરી બતાવી લઈએ જો આ ખાવાનું મગાવી લીધું છે હવે ખાઈને મળીએ આપણે તો ફાઇનલી કાલ અમે લોકો ખાઈ ખદોરી ક્યાં ગયા એ કહેવાનું જ ભૂલી ગયા તો અમે લોકો નીકળ્યા હતા ઉજ્જૈન જવા માટે તો ઉજ્જૈનમાં અમે લોકો જઈ ના પાયા કારણ કે 7 કલાકનું વચ્ચે ટ્રાફિક છે કંઈક ટ્રકમાં તકલીફ પડી ગઈ હતી ને ટ્રક આખો રસ્તામાં ધોળાઈ ગયો તો જે ઘાટ આવે ને ત્યાં એ ઘાટ ઉપર આપણે 7 કલાકનું ટ્રાફિક હતું એટલે અમે પાછા આવી ગયા અહીંયા તો હવે નીકળશું અમે લોકો બીજા જ દિવસે અત્યારે વાગ્યા છે એક્ઝેક્ટ 7:30 6 વાગ્યાને નીકળવાની વાત હતી હું ક્યારનો રેડી થઈ ગયો તો અહીંયા એક બાથરૂમ છે એમાં અમે કેટલા 6 જણા નાહવાના એટલે વાર લાગી ગઈ તો હવે અમે લોકો નીકળશું ઉજ્જૈન તો આપણે મળીએ ડાયરેક્ટ ઉજ્જૈન વાળા બ્લોગમાં તો આપણે આ બ્લોગને કરી નાખીએ એન્ડ